તો બેસીને આવ્યો છું પણ મને હાથ ખાવા દાદા તો ઠેઠ પૂછી રહ્યો આજે પણ તમે હેરાન હેરાન કરી દીધો તો એને એટલે પછી બેસો હવે હું તો પણ પાછો દ્વારા પાછળ પણ લઈને આવું જ પડે નહીં યાર શું કરે તારે હવે કેટલા વર્ષ પર શું કહેશે કે હું એક બોફો લઈને આવું છું હા લોખંડનો દવા તો કોવા આ તો શું હતો આપણે તો લેવી લેવો જ છે ને યાર એટલે લઈને આવે છે કે આ તો દાવદાર બહુ છે આવે તો આવે ને કાં તો પંખાળું ગાય ગયેલો છે લેતો બંગાળ ઉઘરાવા પેલા નો હણ પડી ગયા હતા તમે અને તું એ દાવદારનો હંત તું થઈ ગયો તો હું કઈ તારા કે પીવો હોય મારે પીવો તો તમે ખેંચે નાતા હતા અરે એ તને ખેંચી હેરતો હતો એ તો સોનો મોનો મોય આરોટવા માંડ્યો તો એ તો મેં બે હાલી ના હોત ને તો બચ્ચા ના કેવત પાછો તમારે નાખ્યો તો ના જવો માં થઈ ગયા તા મોટા નાતે બધો ભરેલો તા મારામાં છે ના ના મારું કે ભંગાર તો તમે ઊંઘું છે અરે ઊંઘવાના ટાઈમ વાપર કેમ છે અને કોટો કેરફુલી ના આવ્યા છે અરે કોટો આના આશરા લઈ લેવાનું ભંગાર તો આશરા લઈ લેવાનું હતી કોટો વધારે રાખો શું આપણને આશરા લે કોટો નાખતું તો લેવા જઈએ આમ નહીં બધા કચો પચો બધો હોકોળ બોકોળ ભેગી કરીને આવે તો તમે શું કરો એમ કયો અને એમાં હાથ પચાસ એક પણ ખબર કાઢવું વચન છે કોઈ કાલથી આવડા મનની કે લેકરા શું લોખાનું ભંગાર ભેગું કરવા અને બંને આવતો બંધ આમાં આત્મોદાન જ આર્યો વેપાર કરવાનો છે કાલથી મારે તે બટાકા ડુંગળી બરાબર આ તો બોલતાય નહીં આવડતું એ ભંગાર મારું કાલ આવ્યો ઓ કેવું શકી દો મારું તો બપોર કાઢે ગોમડામાં ફરવાનું હોય જાપોની બજારમાં ફરવાનું એ બજારમાં છે કે હમણાં દુકાનો બંધ હોય છે અત્યારે ગોમમાં ફરી બજારમાં હું નતો કેતો કાકા તમે વળગ્યા તા ડમરુભા કે હેડ ને બજારમાં ગોટા બોટા ખાઈ ઓટો મારું ટક્કર ટક્કર નીકળી જશે અરે ગોટા પણ બપોર કાઢે ગોટા ખાવાનું કેમ ઉપર ચોપટ પેલો કે ઊંઘવા જવું એટલે એ ઊંઘવા મરા જાય કે અને તો પછી દારૂ ને તને પીટકોનું ત્યાં આપણે બે હેરાન થઈ ગયા તમારે પીટ કોણ એમ કયો અરે મને પીટકોન કે તને પીટકોન કરી કેટલું બધું સારું રપત પાડી દે આ કબૂલ આવડે નારીશ કાંદો અવાજ કાઢજો એ ભંગાર લેવાનો ભંગાર હોય તો પસ્તી ના કહેવાય ને હા તારે હું પછી ઉઘરાય હું ભંગાર ઉઘરાવ એટલે ક્યાંક તો હું કહું છું ઘેર કે મને ચીકુ માપનું બનાવું યાર એવું ચીકુ લાગ્યું છે ને કમ વાંચ્યું નહીં કયો પોણી થઈ ગયું છું ના પૂછે વાત નાક ચીકુ લાગી છે એમ તો મળે તો 4 તોલે એવું થશે એ બંગાર ઓ પછી ભંગાર અરે ભોળક લે પેલો આવો છે કોઈ ભંગાર અરે ભોળક પાડે બહુ પાછું ભંગાર લે આલવાનું તો પતંગ નહીં લે હો ફરી છે ને ભંગાર આલવાનું તો ભંગાર લેવાને ભંગાર લઈ જાય ને એ મારા કોનમાં અકાળા પાડો હો કોણ તો તું હો ભંગાર ભંગાર આવ્યો તો હું કહું છું હા લે કાને પતંગ તો લેવા લે કાને પણ હોય તો ઉતરો યાર આ લાલીમાં કોઈ નહીં એ બે લાજ મે કા ભાઈ તું કરતો જ નહીં યાર ભંગાર ના આલવા વાળો બહુ પાસ એ કેટલો ભંગાર હા સર ઢગલો આખો લારી પડી જશે ધક્કો મારા ધક્કો મારા તમે બજારમાં લઈને હેડ્યા હતા આગે લારી પર આવી જાય આખી લારી પડી જશે કાકા પંખા કેવું થશે એ ભંગાર તો લોટ થઈ ગયા લોટ આ ગાડી આજે આટલો ઉભી રાખો પતોલે આપણે દુકાન જોઈ લે પતોલે બંગાળમાં પચવા જોઈએ છે આપણું પૂરું ભેજ્યું
આ મારું પેલા ના તો ઉભે જ પેલો છે, પછી ગયો. આપણે હારી આ એ ભાઈ હારી ઓ હગો કા કેવો કરે છે ઉભે જ પેલો, હા અહીં મને ઉભે રાખી પડે ને કાકી યાર. બંગાળમાં ચાલો ગો પાછું તો લે. અરે પા માટા બે હું શકવાના હું શકવા કેટલા ભાઈ કઈ કઈ પહોંચ્યું તો તે ટાકું તો હો ભરતા જ નહીં ઈ બોલી આમાં આખા દાડામાં આબુ મળ્યું છે, આબુ તો બંધ થો. અરે બંધ પણ એ તમારા લારીમાં કશું ભંગા દેખાતો નહીં ને, આ તમારો સંભળાતો ને કૂવો પાડતો તે સંભળાતો ના. ઓવા તા ભાઈ રોસા એટલા પાડ્યા છે હું હાલવાનું છે એમ કયો ને? સંભળો તો. મારે આ દિવાલ ચડી નાખવાની સારી. એટલે અમે કર્યા નહીં ભાઈ. ના એમ નહીં, મારે ભંગા હાલવાની છે એની વાત છે. પત્રો હાલવાનો નહીં મારે, તમારે લેવાનો નહીં. ત્યાર પછી આ ચોખવટ કરી તો આવ્યો છું. એ આવા દિવાલ ચડવાની છે. હા એટલે આ પત્રો હાલ દેવાનો હારે. અરે વિકા લોખંડના ચાલા ચિમેન્ટમાં જ રહ્યા તો એટલે પત્રો નહીં, પત્રો હાથો પર હાથો ચિમેન્ટમાં રાજા બાજા એટલે પત્તો પણ નથી. કેટલા પાસ તમારું કીધું મેં? ઈવોને કીધું તું જ નહીં યાર. ચોખટ નથી. પત્રો મારે હાલવાનો છે. હા મારું કહે વિકા પત્રો વાળાને હાલવા હતો તો પછી ચિમેન્ટમાં પત્ર આપણે તો તારે જે પૂછવાનું કર અરે ઈવોને પત્રો કીધો ને હવાનું ભંગાર મળ્યું નહીં ને તો મેં કીધું ઢગલા બંધ હશે ને હું તો નાખો. અને પણ આપણે તો આજ હવાનું બનાવવા આગળ ઉતર્યું છે એટલે એમ નહીં, બધા તો તમે આ લઈ જાઓ ને. તમે બંધ થો ને નહીં વેપાર અમારે તો નહીં લેવો પત્રો અરે, પત્રો. પછી કીધું તમે બોલ્યા નહીં એટલે આમ કરો છો યાર. અલે અરે આ તો આ પત્ર તો અમારે બહુ ઘણું મળી જવાનું ને તમે બે જણા લાલીને ફરવા લાગના જ છો, બોલો. આજે લાગના જ કહેવાય ને. આ તો શેઠ તમને કહું આ સિમેન્ટનો પત્રો અમારે ના ચાલે. અમારે તો લોખંડ બંધાયેલું. લોખંડ જોવાય યાર, પતરું જોવાય યાર, તમે- પ્લાસ્ટિક જોવાય યાર. ભંગાર બોલતા હતા કે નતા બોલતા? આ પણ હું કહેતો હતો કે યાર વિકા ભંગાર આવ્યું તો કહેતો હતો હું એટલે હું નતો કહેતો કે પત્રો હાલવાનો હતો. તમે એવું કીધું ના કીધું? હું કીધું હું ભંગાર આવે છે એટલે આ મોટા ઓફિસે હું ફરી તો છીએ યાર. અરે પણ મારું કઈ તમારે કેવું કે ભાઈ ઘર આગળ ગાતી બહુ ના જફા કૂટાય. એમને આખો દાડો બગાડવાનો દિવાલ તમને. ચાલવાની છે લે. ઓય દિવાલ ચાલવાની છે મારે. મારું કેવું છે કરિયા બોલાવજો કારીગર હોય એ અમે તો ભંગાર ઉકળાઈ જાય છે આ થોડા કરો એ ડબુબા. આજે આવવાના કઈ આપણા હાથમાં આવું છે આ ભંગારિયા મહાદેવ કોઈ પત્રો જ લઈ જતા નહીં. આવું છે હુર પડે આવી જાય છે અને પછી પત્રો બતાવું છું તે મહાદેવ પાછા પડે છે. હાલ થઈ ગયો હો યાર. હા મારે પણ આવવાના મોસો બને તો આપણે ધંધો જ વિકા નાતા હો એ ઉકેલા નાખજો એ બધો એ વણા અંગા જફા કૂટે કે હેડો કે ધોકા ખવડાવ્યો તમે. અને આપણે ભંગાર એવું ઘરે આપણે હું ધોકા આપણે કોક મેલે આમાં તો ડબ્બો પર યાર. ઉભો લે પાંચ ભંગાર આવ્યું કોક પણ એવું લેશો ભંગાર હા? પ્લાસ્ટિક ના ડબ્બા ને એવું બધું પીપળો અમે તો ડબ્બા લઈએ છીએ ને લોખંડે લઈએ છીએ બધું એ લઈએ. શું ભાવ લેશો ભાવ તો અમે જેવું વસ્તુ શું છે તમારે? પીપળું છે અરે તે તો લેતા આવો. લેતા આપણે વિકા આ મેળ આવે છે આપણે જવાનું હા એ તો કશું હતું. મારા પત્રો શું કીધું? કોઈ કોનો છે? અરે મારું કોઈ કોણ હોય છે આ તો પટલ શેપણ ને તો ત્યાં બધા ઉકેરામ નો અભ્યાસ પડ્યા રહી કરે પણ ઉકેરો ઉકેલા પર ઢોકી દઉં? ઓવા તમારે નહીં કોમમાં આવ્યો? ના એ ઉકેલા કોમનો જ છે અમે યાર નહીં યાર શેઠ તમારો પત્રો અમારે નહીં લેવો. એટલે આ ને ભાવ ઓછો પછી આમ કહો આમ. તો મેળ પડી ગયો છે બરાબર નો કોઈ પીપળું લઈ જતું નતું બાજુ ભંગારીઓ ખરો ને મજા આવી ગયા તો આ સારનું દા ગીરીશ વાળું પડી છે આ શું કરા આજ મેળ આવી ગયો બરાબર નો અલે આ પીપળું આપી આવશો આ દાદા ભંગારીઓ મારે કેટલું બધું વજન છે અમે તો આ તો 1000 રૂપિયા તો હાચા જ છે આમ એટલે નહીં પત્રોમાં તમારા મારે લેવો જ નહીં. તમે હુકાવો હોન પડી ગયા હોય યાર. એટલે મારા હાલવો છે યાર. તમે ઓને મેલો કેક માં તો. અરે આ તો મારી માની ઓબર જેટલી ઓભર જતા રહી જતા અરે આ ઓહન થઈ ગયા છે ને તમે તમાકુ બાપ ભટ કાઢો છો સાલમ નો બલમ. મારું બાળો કલ્યા તો જતા રહો તમે અરે હા, બરોબર. અરે ભંગાર આવી ગયા એ ભંગા નહીં આ તો પીપળું છે અરે ડબુકા જોજો પીકું જો પાછી. અરે કા ભાઈ હો હા પીપળ માં છે શું વાત કરો? આ તો સર કેટલા પૈસા આલશો ને કેટલા ઓના પૈસા ડબુકા? હું તો 300 રૂપિયા કહું છું 300 રૂપિયા. હા ઓ આ વાત છે ભાઈ ભગવાન નહીં કર્યો ઓહો હવે 300 રૂપિયા ભાઈ.
હું વાત કરો છો તમે 300 રૂપિયાનું પીપળું સાર્યું તો 300 રૂપિયા જોઈ નહીં યાર અમારે તો ભંગારમાં તો ચાલી ઓનું ચાલતો દેશમાં મેળવાન છો ભંગારનો ભાવ એટલે ભંગારનો ભાવ જ હા, નહીં યાર. અમારા દેશમાં વેચાણ શું આવે છે હા બધા પણ ભંગારમાં પણ ખાઈ એ પણ ઊભા તો રહો પેલા ભાવ તો અરે મેળવા એક પણ મોજ એટલે ડમરૂપા 300 રૂપિયા કીધા તો કરે યાર ચેવા કહેવાના 300 રૂપિયા તો ના ભાઈ ના સચેલા બહુ મારું વિરાટ કલા કરતું એ વતનભાઈ ના હા સર એટલે કેટલા 300 રૂપિયા કીધા તો કરે બીજા યાર પણ ચાલતો એટલે એ બધા પડે છે એ બધું 300 બી ના લે કે સાથે 300 ના લે કે મના લે 300 રૂપિયા તાલ ઓહો હું વાત કરો છો આ તો પડ્યું છે 1500 રૂપિયામાં પેલા બરો ભાઈ તમે શાંતિ રાખો રગવા ના કરશો પણ મોજ મેળવા તો જેવું તો હું કરવા પણ ભાવ થાય છે વગર? યાર 300 તમે આલવાનું કહો 300 માં આલ દઉં 300 માલું છે મને ના 300 માં નહીં આલું અલે 50 વધાર અરે પણ મારે તો આ તો 1500 માં પડ્યું છે અરે પીપળું. પણ મારું કહું તો મેં પચાસ હજાર મેં ખબર અલે મે આલે અરે કીધું ઉભા રહો કાકા, ઉભા રહો ભાઈ તમે તમે ચાલમાં આવ્યા છીએ, અમે આલવાનું કીધા અલ્યા પણ ભાઈ આ તમને 50 તો વધારે યાર અરે આ તો 1500 માં પીપળું આવ્યું છે મારે તો અરે તમે 300 રૂપિયા આપો છો મેળાવે અરે તમારે મૂકું ગમે 1500 માં આ પીપળો બેઠા હિંમત લઈએ કોઈ વાત તમારી આછી 300 નું પીપળું છે પણ હારી લાગતા લાગતા મારે 1500 રૂપિયા થઈ ગયા હતા તો પણ રેવડી લાવવું તો કરો કઈ સાધન ઓહો. કાકા કીધું ને ભાવ કર્યો ને 300 રૂપિયા હા. મેં હારા 300 રૂપિયા ભાઈ 300 મનાલ દે તપાક અરે એ તમે તો અમારે હવાન પાછળ પણ પત્રમાં જો જીમરના પત્ર વાંચા આ ભયા તો અમારું વિચારણ કરી દો હું તમે વિચારું જોવાની યાર તમે શેઠ હુકાવાન પડી ગયા મારા યાર હું આમ પડી ગયા તારા અમારા ધંધા તમે રાત મારો છો કેમ પાટું માર્યું તમારે એ તો હું કર્યું એ પાટું મારી ચાલ પાટું માર્યું તે તમે કહો લાત મારો ધંધા પર પાટા જવું થયું ને અરે મારે કોઈ ફોફા તો યાર ક્યાં કરી દે પાટું માર્યું છે પણ મારું કામ આ બોલ લેવા દો કરે અમારે વર્ષો કે કેમથી? આપણે 400 રૂપિયા આપશો તમે 400 ને 300 અને કીધા હું પતા વધારે 400 આલશો એમ કયો તમે આલશો નીતો ના પચાવ વધાર્યા 400 આલશો પતા વધારે જ ચિંતા નહીં બેન મારો. નીકળા બેન વાત કરો વાત કરો ઉભા ઉભા રહો ને પણ ઉભા રહો પેલા ભાવ થાય છે ભાવ વાલે 1500 આલે છે એમ કેવું છે હા એમાં બેન કોઈ છે 1500 આલે લઈ લ્યો હા હેડો ભાવ વિડીયો પેલા આપી નાખી તો વાત આ તો વિચિત્ર થઈ ગયા. મારું નામ આજે પંખા લેવાનું કીધું 400 રૂપિયા હો હા? 400 રૂપિયા એ તો પાછા બેન ત્યારે છે વિચાર પડતી એ છે એ કઈ ગયો એનો વજન કેટલો છે હા, વજન તો એટલે તો કહું છું તારો વજન કેટલો છે એ નવું નપ્પોળ પૈસા પણ પીપળું કાકા વચન કરીને પડતી હે એમ આવતો ના તું પંખા લેવો ના તમે મને કહેવા ના આવો પણ પકડો તમારે લેવા આવતા નતા. અમે વિચાર કર્યું ને હું બંધાર આવે છે ઓય, હમણાં. બોલો, બોલો. તમે ગોમનું તો જે ગોમના પર જોતા નહીં હો કેમ અને પતા વધારે મિયા કે મના લે તમે ઉભો થઈ ને તમને ખબર છે એ 100 મહિનાથી પીપળું પડ્યું તું કોઈ ધણી જ નતો થતો હા. અને આજે ભંગારી એટલે તમે તૈયાર થયા અને એમાં એટલે 400 કીધા પણ તે હું છેલ્લા કહેવો હતો તમે હારા 300 કઈ મંડ્યા હતા નહીં પણ હું કુદા પોણી બોણી ભરવો જ મોય હા અને પોણી ભરી દો તું પૂરા ડોલ ભરીને તો ચૂલ ના થઈ જાય ગમનાનું ફેર ના તમે પડે પાણીનું કહો છો પણ 100 મહિનાથી ઈ પડ્યું તું તારા નતું કહેવાતું કે પીપળું આલુ છે વનુડા તો એ મફત આપી દો મારી નજર પડી નહીં ભાઈ ને કે હું ત્યાં ન લઈ ગયો કે શું વાત કરો છો ખેમજી તમે તાન. અને પેલો આપડો એનો ગોમનો જ છે એટલે એ તો આવી જશે પાછો તું પાછો ઓવે એ તોલીને પાછો આવે આપણે તો 400 થી મતલબ હા તો લઈ લેજો તો 400 રૂપિયા વધારે બીજું શું કહું તાન આ પણ તમે યાર તમે ગોડા છો બોલો મને આલે ગમના આલુ પડે યાર તરીકે હું પચાસ વધારે હાલતો તો 50 હું પડે તમારે કોઈ નહીં યાર 100 મહિનાથી પડ્યું તો હાલ દીધું પડ્યું અને યાર સીપનું છે જય માતાજી મિત્રો અમારી ચેનલનો વિડીયો જો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરે જેવું લાગે તમને સારો વિડીયો તો શેર પણ કરી દેજો જય માતાજી